ત્યારે ઓછા વાદળા ઓલા છે હમણાં બહુ હતા ચોમાસા જેવા અને હાથમાં ફેરવ્યું આવડે અણીવાળા દેખ શકતે હો આપ આવા ધંધા હલો તો ગુડ મોર્નિંગ બધાને અત્યારમાં જાગી ગયા હતા નથી નાવા બાવાનું બાકી છે હજી ચા પીવાનું બાકી છે એટલે પેલા ચા પી આવીએ અત્યારે થોડુંક ટાઈટ હોય છે ચોમાસા જેવું ચોમાસું હોય ને એવું લાગે છે અત્યારે ઓછા વાદળા ઓલા છે હમણાં બહુ હતા નાસ્તો કરવા બેસી જાય ફાઇનલી જોરદાર ચા ને ગાંઠિયા ફાઇનલી ચા નાસ્તો કરી લીધા છે ને અહીંયા પડ્યા છે અત્યારે મોગરા અને શું કહેવાય મોગરા છે એક પ્રકારની ડુંગળીની પ્રજાતિ છે તો હવે નાઈ આવીએ પછી મળીએ ઈસા તો આવ્યો છે ભાઈ ને આજ પાણી ન થયું એટલે ભરવા જાય છે બીજેથી ભાઈ હાલે આજ પાણી ન થયું આજ તો મોઢું નથી ધોવાનું કીધું ને મેં તને પાણી કીધું તે પાણી આવ્યું એમ જો ખાલી પડ્યું ખાલી પડ્યું તું મોઢા ધોવા છો હાલો તો ચલો પાણીની સમસ્યા તો હવે ફાઇનલ એમાં ખાવા બેસી જાય હાલે વિશાલ અમે નાઈ ધોઈ નાખ્યા છે ફ્રેશ થઈ ગયા છે રવિડ આવી ગયો છે ખાઈ લીધું છે પી લીધું છે ગરીઓ નવો લઈ આવ્યા છે એકદમ ઝક્કાસ 10 રૂપિયા આણી જવા ખાલી આમ તમે એનથી શું થયું ખબર છે હાથમાં ફેરવ્યો આમ જવા તમે ખાલી હાથમાં ફેરવ્યું આવડે અણીવાળો દેખ सकते हो आप આવા ધંધા ન કરાય ભાઈ આખું પાડી દીધું અણી એવી છે ને હજી ઘહવી પડે હું ગરિયાને પછી મજબૂત થાય તો હવે આપણે ગરિયાની અણી કહીએ હાલો રસનો પથરો છે એટલે ને આ રસનો થાંભલો છે એટલે ને અણી કહી નાખીએ ઘાસ અણી કહી નાની કરવી પડે ને ભાઈ જવા ગામમાં કેટલા પાણી જે રવિ દવા હે છે ગરિયા આપણે વયાવા છે અંદર હવે એની અણી ઘાઈ જાય ભરી કેટલી અણી થઈ આમ અડધે હજી ઘહાણ્યું છે તો ફેરવીને જોવે છે કેવો ફર્યો ને ત્યાં વલ્લા પરેથી એક લહણીઓ આવે છે જો હું જાઉં છું હુવા બાય બાય ભેગું થાને ભાઈ હાલો બહાર જઈને બહાર ન જાઉં હાલો ખોલો હાલો સીધા દુકાને હાલવા મળીએ બહાર નથી હજી તડકો છે એટલે હવે બહાર ઓછા બે સીધા દુકાને ક્યાં નાળિયેર સરાવીને વયું ગયું છે એને એ નાળિયેરની શેષ ખાઈ હોય તો કહેજો એમ ઓનલાઈન પેમેન્ટ મોલ દૂધ પીતા है इंडिया पी દુકાને આવી ગયા છે અમે ફાઇનલી મેં અમારા ટેબલે વિરાજમાન થઈ ગયા છે જોઈ જાઓ તમે આ ખુરશીમાં બેઠવાની જ મોજ અલગ છે કેમ પેલા પરે જો કાદુ મકરાણી ભાઈ ઊભા છે બતાય જો આવીને જોવાના તો રીલ્સ જ છે ને તારા ભાઈ જોવા રીલ્સ ખોલી નાખ્યા છે હવે અમે ઘડીક રીલ જોઈ નાખીએ વરસાદ ફોન આવ્યો જવું છે કે જાવું ને હાલો હાલો અમે સારી સારી ઘરે ગીત બંધ કરે હાલો કેટલા કાગળિયા પાડીને વહી ગયું છે અહીંયા ગુરુકુળ નિશાલવાળાને ચેતવણી એટલા બધા કાગળિયા પાડીને વહી ગયા બધા અવાજ આંદોલન કરો યાર આવી ગયો છે બાર એવો પડ્યો છે ભાઈ અને કૂતરા બધાને બકા ભરી જાય છે પાછા વયા હતા અગાસી ઉપર લાટ બધા દે પછી કેમ અગાસી ને ટાઢો પવન ખાવાની મોજ અલગ છે ભાઈ મજા આવે ને અગાસી ઉપર જો પવન વાળ જવા આમ તમે
આવ્યો એટલે નતો ઉઠતા ભાઈ. જો પાંદડા જો પવન આવે છે, ઉનાળો દઈ ગયો છે, તો તમારે કેવો ઉનાળો પડે છે એ કોમેન્ટ સેક્શનમાં કહીજો. હાલો શિયાળો હાલતો હોય શિયાળો કે આજ સવાર અમારે ચોમાસું હતું પાછું. હા, વાદળા થઈ ગયા. બહુ વાદળા થઈ ગયા હતા. આવ્યા હતા ભાઈ અહીંયા રીલ શૂટ કરવા, પણ પવન મજા આવી એટલે પવન ખાવી છે. અને આમ થોડાક ડાફોસ્યા મારે છે બધા, જોયા રાખે એની રીતે ભાઈ મોજ. અમારી અગાસીની હાલત છે ધૂળ ધહાણો, ખીહર સિવાય નહીં તો ને ખીહરને દીધતે એમ ત્યાંથી આવવાનું હોય ને ભાઈ. ફેક્ટરી છે એ કઈ છે? મધુ સિલિકા. ઓહો હો આવી છે ભાઈ. ચડી જા ને ભાઈ 250 કાંઈક. આખો દી પણ મારી હારે તો હોય તે. ચલો તો બેઠા વયા જઈ. ચાંદો જો મસ્તીનો ઉગ્યો છે અહીંયા. બતાય અહીંયા મારી આંગળી છે ને જવો. તે તો પૂરી દીધો પણ ચાંદાને. હેઠ હાલો, હાલ ને હેઠે ભાઈ. હવે અમે પાછા અમારા નિવાસ સ્થાને આવી ગયા હતા. કયા સ્થાને? નિવાસ સ્થાન. ઘડીક બે ઘડી આનંદ હોય અગાસી ઉપર. તો હું આ રવિડા જવા માટે તેલ બનાવવાનું હોય જોરદાર. અમે જઈશું ઘરે.